મહેસાણા જિલ્લામાં કરોડોની સરકારી જમીન પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ। વડાવીના તરસાનિયાપરામાં આશરે 5.5 વીઘા સરકારી મિલકત અમદાવાદના બિલ્ડરે પચાવી પાડ્યાનો આરોપ છે કે બિલ્ડર મિલન પટેલે જમીનનો વેચાણ દસ્તાવેજ કર્યો હતો। સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારીઓ સાથે મળી દસ્તાવેજમાં અન્ય જમીનના ફોટા અને ખોટા સાક્ષીઓ બતાવી ગામ લોકો સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો। ગ્રામજનોનો આરોપ છે કે અહીં વર્ષોથી શાળા, બાલ મંદિર અને મંદિર પણ આવે છે। ઘટનાની જાણ થતાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર પણ તાત્કાલિક ગામની મુલાકાતે પહોંચ્યા। બળદેવજી ઠાકોરે અધિકારીઓની મિલીભગતથી જમીન પચાવી પાડવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો। સાથે જ પ્રશાસનને ત્વરિત કાર્યવાહી કરવાની પણ માંગ કરી। એવી મને ખબર પડી એવી કાલે મેં પ્રાંત અધિકારીને ફોન કર્યો, મેં મામલતદારને ફોન કર્યો, મેં કલેક્ટરને ફોન કર્યો। હું અભિનંદન આપીશ પ્રાંત અધિકારીને। શું કહું છું કે અભિનંદન આપીશ પ્રાંત અધિકારીને કે 1976માં થયેલો હુકમની અમલવારી આ કોઈ મામલતદારે કરી નહોતી। કાલ મને સમાચાર મળ્યાની સાથે જ્યારે પ્રાંત અધિકારીને ફોન કર્યો ત્યારે 1976નો હુકમ મેં એમને 2 વાગે ફોન કર્યો, 4 વાગે એમને એની એન્ટ્રી પાડી અને એન્ટ્રી એમને મને વોટ્સઅપ પણ કરી। એ એન્ટ્રીથી આ જગ્યા શ્રી સરકાર દાખલ થશે। જે દસ્તાવેજ થયા છે એ દસ્તાવેજ રદ થશે। આ તરફ પ્રાંત અધિકારી એડી મિયાત્રા અને મામલતદાર માધવી પટેલની ટીમ પણ એક્શનમાં આવી। સર્વે નંબર 333માં થયેલા દસ્તાવેજ અંગેની વિગતો ધ્યાને આવતા જ સર્કલ ઓફિસર અને રેવન્યુ તલાટીને સ્થળ તપાસ અને પંચનામું કરવા માટે મોકલવામાં આવ્યા। તો 1976ના જૂના રેકોર્ડની મોડી રાત સુધી તપાસ કરતા ગણોત્યાની નોંધ બિન અમલી હોવાનું સામે આવ્યું હતું, જેથી હાલ આ સર્વે નંબરની જમીનને કલેક્ટર હસ્તે કરવાનો હુકમ કરવામાં આવ્યો છે, જેથી કોઈ અન્ય વ્યક્તિ તેનો કબજો ન લઈ શકે। સર્વે નંબર જે 333 છે એમાં અમારે ધ્યાને આવ્યું કે ભાઈ આ વેચાણ જે દસ્તાવેજ થયો એ દસ્તાવેજ સામે જે પણ હકીકતો રજૂ થઈ એની વધારે માહિતી તમને સબ રજિસ્ટ્રાર શ્રી કડી પાસેથી મળી જશે। અને આજે આપ કહો છો એ હકીકતો સાચી છે કે ભાઈ ત્યાં મહાદેવ ટેમ્પલ છે, પ્રાથમિક શાળા છે અને જે લોકો છે ત્યાં વસવાટ કરે છે। એટલે આપણે આ વસ્તુ જ્યારે ધ્યાને આવી અમારા ત્યારે અમે સ્થળ સ્થિતિની હકીકતલક્ષી અહેવાલ કરવા માટે અમે રજૂ કરવા માટે સર્કલ અને તલાટી જે અમારા રેવન્યુ તલાટી છે એમને ત્યાં સ્થળ ઉપર મોકલી આપેલ છે અને હવે રજૂ થાય એટલે અમે આગળની આમાં કાર્યવાહી કરીશું।